3, 2, 1. એવી માનસિકતા વાળા લોકો કે જે છોકરાઓ હતા હોય ને એના શું કહેવાય સ્કૂલની ને કોલેજની પરીક્ષામાં તો પાસ થઈ જાય, પણ જ્યારે એને જીવનની પરીક્ષા આવે ને ત્યારે નપાસ થાય. નપાસ થાય. બીજું સમાજની ચિંતા કરતા હોય, મારો હું સમાજનું હું મોઢું બતાવી, 4 જણા શું કહે છે, કોણ સમાજ યાર? આ જે સમાજ વાળો પ્રશ્ન છે ને, હું તો એમ કહું કે આ જોનારા દર એક વ્યક્તિને મૂંઝવતો હશે કે સમાજ શું કહે છે, સમાજનું શું. આજે કડવું છે, થોડું કડવું છે, પણ કહું આજે સમાજને એનો અરીસો બતાવું. કયા સમાજની વાત કરીએ આપણે કે જેને પોઝિટિવ દેખાતું જ નહીં, જેને નેગેટિવ જ દેખાય છે. આજે સમાજને એનો અરીસો બતાવું હું કે બેટી બચાવો બેટી પઢાઓ. બહુ સારી વાત છે. શિક્ષણ દરેક વ્યક્તિનો અધિકાર છે, મળવું જ જોઈએ. દરેકની કેપેસિટી છે પોતાની દીકરીઓને ગ્રેજ્યુએશન પૂરું કરવાની, આગળ MBA કરાવવાની, BSc કરાવવાની. છે કેપેસિટી? નથી બધા, પણ પોતાની દીકરી ભણવામાં સારી હોય તેનો બાપ સંઘર્ષ કરીને, મહેનત કરીને, ખેતી કરીને, નોકરી કરીને, કારખાનામાં જઈને, જમાદારી કરીને એની દીકરીને ત્યાં સુધી પહોંચાડે છે, ભણાવે છે. આપણો સમાજ શું કરે છે એના અંગાથી? જેવી લગ્ન કર્યો, સારી MBA થઈ ગઈ છે, કઈક સારી ડિગ્રી લઈ લીધી એટલે સારું ઘર મળે, પછી એ ઘરવાળા એમ કહી દે કે ભાઈ અમારે તો બહુને નોકરી કરે, અમારે તો બધું છે, આપણે નોકરી કરવાની ક્યાં જરૂર? તમારા એક નિર્ણયમાં એના બાપની બધી મજૂરી રહીને ઝીરો કરી નાખી, ઝીરો થઈ જાય. તમારે જો તમારી દીકરીને ભણાયા પછી અથવા તો તમારા ઘેર આવનારી દીકરી ભણેલી આયા પછી એને નોકરી ના જ કરાવવાની, તો એને ખાલી જરૂર પૂરતું શિક્ષણ આપવાનું. કોઈના બાપે પેટે પાટા બાંધીને એની દીકરી ભણાઈ છે અને એની દીકરીને તમે ઘર સંભાળવા બેહારી દો છો, તો જમાદાર લાવી દો ને ભાઈ ઘરમાં. તો આ સમાજ છે, એ જ કે દીકરી ભણાવો અને એ જ પાછો ઘરમાં બેહારે. પણ એ નહીં ખબર કે એ દીકરીની પાછળ એના બાપની કેટલી મહેનત છે, કેટલી રાતોના ઉજાગરા છે, કેટલી દીકરીની મહેનત છે, કેટલી રાતોના દીકરીના ઉજાગરા છે, બાપે કેટલા સંઘર્ષ પછી દીકરીને ત્યાં પહોંચાડી છે. તમે 1 મિનિટમાં એને ઝીરો કરી નાખો. ખાલી દીકરીના સપના નહીં, એની પાછળ એના પપ્પાનું આખું સંઘર્ષ. દીકરીના સપના તો ઝીરો નહીં થાય, હું થાય ના થાય એનું વિચાર નહીં કરતો, પણ એના બાપાના સંઘર્ષને ઝીરો થઈ જાય તરત જ તૈયારીમાં તરત. પણ તમે દીકરી ભણાવો છો અને ભણાવવાનો આગ્રહ કરો છો, તો દીકરીઓને તમે જે આપો છો ને ભાઈ, તો તમારા ઘેર કોઈની દીકરી વહુ બનીને આવે છે ને, તો એને ભણવાની, એને પરીક્ષા, એને નોકરી કરવાની છૂટ આપો. જરૂરી નહીં બધાને ગવર્મેન્ટ નોકરી મળે, પણ કોઈ પ્રાઇવેટ કંપનીમાં, કોઈ ઓફિસમાં એના લાયક જોબ મળતી હોય તો એને કરવા દો. ના કરવાનું હોય તો પછી 10-12 સુધી ભણાવો, પછી ખર્ચા મત કરો. મારો આવડો મોટો સમાજ આખો, મારા પોતાના, અમારા મહેસાણા જિલ્લાના 27 ગામ કડવા પાટીદાર સમાજમાં કદાચ 1% દીકરીઓ નોકરી નથી કરતી, ભણે છે 100%. ઓહો. મારા સમાજની કોઈ દીકરી અભણ નહીં હોય, ગરીબ પરિવારની દીકરી ભણે છે, પણ નોકરી 1% નથી કરતી. બોલો. તો બાકીના 99% પાછળ જેના બાપનો સંઘર્ષ છે એ વ્યર્થ છે. આખી જિંદગીનો સંઘર્ષ છે. તો તમે દીકરી જો ભણેલી પસંદ કરીને બહુ ઘેર લઈ જાઓ છો, તો એનું કરવા દો યાર. તમારે જો ના જ કરવાનું હોય કે ના જ કરાવવાનું હોય, તો તમારે આ કરવાની જરૂર, તો એને ભણાવવાની જરૂર નથી ને. અમારે સબના બાપે 2 ટાઈમમાંથી 1 ટાઈમ જમીન એને ભણાવી છે, એની વેલ્યુએશન તો કરો તમે. મારા સગા મામા પોતે બંને માણસ ખેતી કરે અને 3 દીકરીઓને એજ્યુકેટેડ બનાવી. એમાં મારા સમાજમાં પહેલી દીકરી CA બનવા વાળી મારી મામાના સગા મામાની દીકરી હતી. શું વાત? પહેલી દીકરી CA બની. તો આટલું બધું ભણાયા પછી જો તમે દીકરીઓ પાસે નોકરી ના જ કરાવવા માંગતા હોય, તો શું કામ ભણવાનો આગ્રહ કરો છો? આ સમાજ છે. આ સમાજ પહેલા ઉપર ચડાવે અને પછી નીચેથી કાપી નાખે. એ નામ સમાજ. તમારા સારા કામોને પ્રસિદ્ધ સમાજ સુધી પહોંચવામાં વર્ષો વહી જાય. જેવી રીતે આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ કે પોપટભાઈ ને પોપટભાઈ બનતા વર્ષો વહી ગયા, પણ પોપટભાઈને ઝીરો કરવામાં હે ને 1 મિનિટ લાગે. 1 મિનિટ લાગે 100%. એ કઈ એવી હરકત કરે ને તો 1 મિનિટમાં ઝીરો થઈ જાય. એવી હરકત ના કરે, મારા જેવા 4 ખોટા માણસો ભેગા થઈ
અને એના વિરોધ કરવાનું ચાલુ કરે ને હા. તો એ જીરો થઈ જાય, કે જેમાં ભલે સચ્ચાઈ નહીં. નથી. સમાજ આ જ કરે છે. અને ઘણીવાર આપણે જોયું પણ છે ને અનુભવ્યું પણ છે કે થોડા ઘણા તમે ફાઇનાન્શિયલી કે પછી સમાજ લેવલે કે દેશ દુનિયાની લેવલે થોડા ઘણા આગળ વધો ને એટલે પછી ટીકાઓ અને સમાજ તરફથી મળતી રહેતી નહીં નહીં, તમે આગળ વધો ને તો એને ઈર્ષ્યા આવે હા કે આ કાલ હવારે મૂન પ્રતિક બે ભેગું ભણતા હતા ને ગામમાં રખડતા હતા ને પ્રતિક આટલા બધો પહોંચી ગયું ને હું ના પહોંચી ગયો ને એનું દુઃખ હોય. એનું પ્રતિક મળે ને તો હું ખુશ થઈ જાઉં, હા 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 તું તો બહુ આગળ નીકળી ગયો, પણ તું જેવો જાય ને એવો હું ચાલુ કરું. હવે કાલ હવારમાં મારા અંગાડી રખડતું બધી પૈસા આવ્યા હતા, ભીમોને આવી ગયું, આ ધંધા કરે 2 નંબર, એટલે 2 નંબરમાંથી કમાણો, તું 3 નંબર ના કમા ને ભાઈ. પણ નહીં, સમાજનું કામ જ તમે પ્રગતિ કરો તો એને ઈર્ષા આવે, તમે સારું કરો તો એની ગણતરી નથી કરવી, અને તમે કોઈ ખરાબ કરો તો બીબીસી વર્લ્ડ કરતા ઝડપી સમાચાર ફેલાઈ દે. પ્રતિક તમને સમાચાર મળે, પ્રતિક બી આવું કર્યું. અલા ભાઈ, આ સમાજથી તમે બીવાવ છો. જે સમાજની અંદર તમે રૂપિયો કમાઓ પછી એ બુટલેગર બનીને કમાઓ, કોકનું મર્ડર કરીને કમાઓ, કોકનું પચાઈ પાડીને કમાઓ, પણ 5 લાખ રૂપિયા દાન આપો એટલે તમને સ્ટેજ ઉપર આમ કરીને બેહાડે. આ સમાજની વાત કરો છો. સમાજ તમને તકલીફો સિવાય કશું જ નહીં આપતો. સમાજને તમે આપો છો ને તો એ તમારો છે. તમારો તમે સાચા માણસની કોઈ વેલ્યુલેશન હવે નહીં રહી. એ જમાનો વયો ગયો. હવે તો પૈસાની બોલબાલા છે. તમે કેવી રીતે કમાશો એનાથી મને મતલબ નહીં, પણ પૈસા છે તમારી જોડે. બહુ મોટો વ્યક્તિ હોય ને, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપો, કોઈ મંત્રી હોય મારા ગામની બાજુ ના હોય, પછી આમ અમદાવાદમાં બેઠા વાત થાય ને કે ઋષિકેશભાઈ પટેલ માર ભાઈ થાય, મારા કાકાના મામાના ભાઈના બાપાના છોકરાનો છોકરો થાય, ભાઈ થાય, મતલબ ભાઈ કરી નાખે ને ડાયરેક્ટ. અને કોઈ ગરીબ માણસ હોય, એના કુટુંબમાં કાકા બાપાના હગા કાકા બાપાનો દીકરો થતો હોય, અને જો વાત થતી કે અમારા કુટુંબમાં થાય તો ગામ પેટે ભાઈ થાય. અત્યારનો જમાનો રહ્યો ને એ રૂપિયાનો છે. નાણા વગરનો નાથ્યો, નાણે નાથા લાલ. અહીંયા તમે આ સારું કરી રહ્યા છો. આવા કેટલાય આપણા પ્રભુજીઓ છે કે જેમની જિંદગી તમે બદલી રહ્યા છો. કારણ કે હું પોતે પહેલા આવતો ત્યારે જે પ્રભુજીઓ હતા આજના પ્રભુજીઓ છે જ નહીં. આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. આજે એમને બોલાવવું, ચલાવવું, ખવડાવવું, પીવડાવવું, કામ કરવું બધું ખબર પડવા માંડી. છતાંય તમારા ઉપર આગળ કરવાની રાહ જોઈને માણસો બેઠા છે કે હવે એ તો આટલા રૂપિયા ખાઈ ગયો ને, તો આ રૂપિયા મળતા હોય તો જ બધા માણસો કરતા હોય ને, તો આ કશું નતું, ટફન ગ્લાસ લગાવતો હતો, આટલા સુધી કેમનો ભૂગી ગયો. એને સોશિયલ મીડિયાની ઇન્કમ છે પોતાની, યુટ્યુબની કે ફેસબુકની કે જે બી અર્નિંગ આવતું છે એ એમનું મજબૂત છે તો કમાય. પણ એમને એ નહીં દેખાય કે આ 70 જણની કે 100 જણની 500 જણની તમે જિંદગી બદલી. એમને એ દેખાશે કે એ આગળ કેમનો ગયો, હું ન્યા રહી ગયો અને એ કેમ આગળ. એટલે આ સમાજનું જોવાનું નહીં. સમાજનું કામ શું છે ખબર પ્રતિકભાઈ? એની જરૂરિયાત પ્રમાણે તમને મીઠાની જેમ વાપરે. મીઠાની જેમ. હા, આપણે સમાજ રહ્યો ને તમને મીઠું સમજે, જેને જેવી જરૂરિયાત હોય ને એટલું નાખે. એટલે તમને મીઠું સમજે. પણ સમાજની પરવા ના કરશો, કારણ કે સમાજનું કામ છે એની ટીકા કરવાનું, કરવા દો. કોઈના કહેવાથી સૂરજ કઈ ઢંકાવાનો નહીં. મોટી ધૂળ ઉછાળો તો સૂરજ કઈ શામ નથી પડવાનો, એ ધૂળ પાછી આપણા ઉપર જ આવીને પડવાની છે. આજે એક છેલ્લું ઉદાહરણ તમને આપી દઉં સમાજનું, જે વાત કરી તમે, કે સમાજનું કામ એવું છે. એક સજ્જન પુરુષ એક દરિયા કિનારે ગયા. એક બાળક દરિયામાં પથ્થર મારતો, એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ બેટા તું પથ્થર મારે દરિયાને? તો કે આ દરિયો ચોર હે, મારા ચંપલ લઈ ગયો. ચંપલ કાઢીને મૂક્યા છે, મોજું આવ્યું જતા. એટલે પેલા સજ્જન પુરુષે માટીમાં લખ્યું કે દરિયો ચોર છે. ત્યાં એક બીજા બેન ઉભા હતા, એ રડતા હતા. એટલે એમને પૂછ્યું કેમ માડી અહીંયા રડો છો તમે, શું થયું? કઈ થયું? તો કે આ દરિયો ગોજારો એ મારા દીકરા લઈ ગયો. એટલે એને લખ્યું દરિયો ગોજારો. પછી થોડોક આ 2-4 જણા ખભા ઉપર ઝાડ નાખીને આવતા હતા માછીમારો. એટલે એમને પૂછ્યું કે ભાઈ
આ દરિયો કેવો? હમ તો કે દરિયો તો અમારો પાલનહાર છે. પાલનહાર આના ઉપર તો અમારી લાખો જિંદગીઓ અમે જીવીએ છીએ. જીવીએ છીએ, અમારા દીકરાઓ અમારા પરિવાર મોટા કરે, રોજી રોટી ચાલે છે. એટલે આ તો અમારો પાલનહાર છે. એટલે સજ્જન પુરુષે લખ્યું કે દરિયો પાલનહાર છે. ત્યાં આગળ જોયું તો એક મરજીવાઓ ડૂબકી મારવા જઈ રહ્યા હતા. મરજીવાઓને પૂછ્યું કે લા ભાઈ આ દરિયો કેવો? કે બાપુ દરિયો તો દાતાર છે. હા, દાતાર છે. એના પેટાણમાંથી અમને મોતીઓ આપે અને અમે દાતારી એની બતાવે છે. એટલે અમને મોતીઓ આપે. દરિયો તો મોટો દાતાર છે. એટલે પેલા એ લખ્યું દરિયો દાતાર છે. એટલામાં એક મસ્ત મોજું આવ્યું, દરિયોનું ગડગડાટ અને બધું પૂછીને વહી ગયું. દરિયો એમ કહે છે કે તમે દુનિયાની ચિંતા ના કરશો, તમારા માટે કોણ શું વિચારે છે, જેને જે તમારા માટે જે વિચારવું એ વિચારવા દો. તમે તમારી મસ્તીમાં, તમારા તરંગોમાં અને તમારા મોજાઓમાં જીવો. 100%ની વાત કરી છે. આજે વર્ષો પહેલાથી આપણે 9 ગ્રહ વિશે વાતતા આવ્યા છે. એમાં પ્લુટોને હમણાં વૈજ્ઞાનિકોએ ગ્રહની શ્રેણી બહાર મૂકી દીધું. એટલે પ્લુટો હવે ગ્રહ નથી. કારણ કે એમના સમીકરણોની અંદર બંધેસતો નહીં. એટલે લાખો કરોડો કિલોમીટર દૂર બેઠો બેઠો પ્લુટો એવું વિચારતું છે કે હારું બના નેચાવાળા તો ગ્રહમાંથી રદ કરી નાખ્યું. એટલે મારે હવે શું કરવાનું? આપણે ફરવા ફરવાનું બંધ કરો ને, આપણે આપણું આમના ભેગું રહેવું જ નથી. એવું નહીં વિચારતું. નીચે કરોડો કિલોમીટર દૂર બેઠેલા વૈજ્ઞાનિકો માણસે મારા વિશે શું વિચારે છે કે જોતો નહીં. એ તો પ્લુટો આજે એની એ જ રૂટ ઉપર એની એ જ ગતિએ એ જ સૂર્યની પ્રદક્ષિણા સતત કરતો રહે. એમને તમારા અભિપ્રાયોથી પ્લુટોને કોઈ મિનિંગ જ નથી. એટલે સમાજ શું કે છે, દુનિયા શું કે છે, એની ચિંતા કર્યા વગર તમે તમારી મોજમાં રહો. નારાયણ સ્વામી કહીને ગયા છે, શું પૂછો છે મુજને કે હું શું કરું છું, મને જે ગમે ત્યાં હરું છું ભરું છું. એટલે તમને તમારા આત્માને પૂછો. કૃષ્ણ ભગવાને કીધું છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એકવાર તમારા આત્માને પૂછો, અને તમારો આત્મા એમ કહી દે કે નહીં આ સાચું છે, પછી તમે તમારા દુનિયાની, સમાજની કે તમારા પરિવારની એની કશું વિચાર્યા વગર એ કાર્ય કરો. અને આ જ્યાં સુધી ગીતા છે, જ્યાં સુધી આ કાર્યો ઠાકર છે, ત્યાં સુધી આ દુનિયાની અંદર સારા અને નરસા કૃષ્ણ ભગવાનને ભાગવું પડ્યું હતું. રણ છોડીને રણછોડ બન્યા હતા. પણ એનો મતલબ એવો નહીં જિંદગી પૂરી થઈ ગઈ. આખા જીવનમાં કૃષ્ણે સંઘર્ષ જ કર્યો. જન્મના જેલથી ચાલુ કરો તો મૃત્યુ સુધી એક જગ્યાએ શાંતિથી બેઠા નહીં. તો સંઘર્ષ તમારે કરવો પડશે. તમે એક આશ્રમ બનાવીને જો શાંત થઈ જશો તો તમે એક સીમિત થઈ જશો. પણ હું એવું ઈચ્છું કે 2 વર્ષમાં આપણે પાછું એકાદું નવું ભૂમિ પૂજન કરી અને બીજા 500 માણસની જિંદગી બદલવાનું અભિયાન આગળ વધારીએ. આ દુનિયાથી ચિંતા નહીં કરવાની. તમારા વિશે કોઈ ખરાબ બોલે, સારું બોલે, બોલવા દો. બધાની જીભ, વાણી સ્વતંત્રતાનો હક છે. ભારત દેશ આઝાદ છે 1947 કોઈને એમાંથી કઈ ફરક નથી. આપણો નહીં પડવાનો. અને સમાજને મારે 2 ખાસ મેસેજ આપવા છે. 3. પહેલો કે તમારા બાપથી મોટો કોઈ તમારો હિતેચ્છુ ના હોય શકે. તમારો બાપ જેટલું તમારું વિચારી શકે ને એટલું દુનિયામાં કોઈ તમારું નહીં વિચારે. બીજો, બાપને પ્રેમ બતાવતા નહીં આવડતો, પણ બાપની જયારે ઉંમર થાય ને ત્યારે ક્યારેક 10 મિનિટ એની બાજુમાં બેહી અને ભલે તમે હાથ ના મૂકી શકો, માથે હાથ ના ફેરવી શકો, પણ બાજુમાં બેહીને ખાલી એટલું પૂછ્યું ને પપ્પા કેમ છે, તો એ કદાચ એમનું શેર લોહી ચડી જશે. અને ત્રીજો, જો તમારે બેટી બચાવવાની બેટી પઢાવવાની ગણતરી હોય તો આવનારી વહુને ગૌરવથી કહેજો કે બેટા તારે નોકરી મળતી હોય તને કરવાની છૂટી છે. તું ભણી છે, તારા બાપે તને ભણાવી છે, તારા બાપે તને ભણાવવા પાછળ મહેનત તારા બાપની છે. ફળવું ભોગવું કેટલું. આ કેવું થયું ખબર હે કે વાઈ આવ્યો તું અને વાઢવાનું છે મારે, તોય મને જોર આવે છે. તારા બાપાએ જે મહેનત તારા પાછળ કરીને તારામાં જે તારામાં વાયુ છે ને એનું ફળ ભોગવવાનું મારે છે, તો હું નહીં ભોગવતો. તો એ ભૂલી જજો અને કહેજો કે બેટા તને ક્યાંય નોકરી મળતી હોય ને તો કર, વાંધો નહીં. અને તમે જો અસંખ્ય મહિલાઓ હું તમને બતાવું કે 2 માણસ નોકરી કરતા હોય, 2 ઘેર આવે ને તે ભાઈ આમ થાકી લાંબો થઈને પડે
પેલી તો ઘેર આવે પછી બાઈ ને તો કચરા બાકી છે, પોતું બાકી છે, રાંધવાનું છે, છોકરા હાચવવાના છે. તો એ તમારા કરતા વધુ સંઘર્ષ કરે જીવનમાં. એને એકવાર છૂટ તો આપી જવો તમે. પણ નહીં, આપણો સમાજ રહ્યો ને એનો બતાવવાનો ચહેરો અને ચાવવાનો ચહેરો બંને જુદા છે. સમાજ કે હું ને એ નહીં માનવાનું, કરે હું ને એ જ જોવાનું. બાકી તમને એમ કે ને કે જાગતો રે જમાદાર ને કે જાગતો રે, ચોર ને કે ચોરી કર તમ તમારે એમ, એટલે બે ને ભીડાવે. એટલે સમાજની એસી કે તેસી ગૌરવ હોવું જોઈએ આપણને આપણી જ્ઞાતિ ઉપર. પણ આજના સમાજના બંધારણને હું નહીં માનતો કે જે બીજાને તકલીફ આપવા માટે જ બને છે. બંધારણ સમાજ કોને કહેવાય કે જ્યારે કોઈ પડતો હોય ને ત્યારે એને 5 જણા જીવતાને જો આપણે અર્થી લઈને જતા હોય ને તો ઓલા કાંધા બદલવા માટે પડાપડી થતી હોય. જો એટલી જ પડાપડી જીવતા તો તારે કરી હોત ને એને ઉપાડવાની તો એને હું જ ના પડે. ત્યારે ટેકો આપવાનો, ટેકાની જરૂર જીવતો તો ત્યારે હતી. ત્યારે તો કોઈએ પૂછ્યું નહીં સમાજે એને, અને મર્યા પછી તમારે પેલો ખભો બદલવા માટે દોડાદોડી કરવી પડે. જે આપવું છે ને જીવતા વ્યક્તિને આપવું. અને આ સમાજ રહ્યો એનું સન્માન બરોબર છે. બાકી તમારા પોતાના જીવન અંગાથી સમાજને ના રખાવશો, સમાજને જે કહેવું હોય કહેવાય દો. તમે એકવાર સફળ થશો ને તો એ જ સમાજ એમ કે છે. પેલા ગયા આખો દાડો રાત દાડો મને જ કહેતા, મારી પોતાની વાત કરું, મારા પરિવારથી માંડીને બધા કશું નહીં કરવાનું, એની જિંદગીમાં રખડેલ પાક્યો ને આમ કરે ને તેમ કરે. આજે હું સફળ થઉં મને તો ખબર જ હતી કે આ આગળ જઈને કઈક કરશે. આ ભલે નોકરી અત્યારે નહીં કરતો, બાકી જીવનમાં આ કઈક બનશે એવી અમને ખબર હતી. આ સમાજ એટલે સમાજની એસી કે તેસી. તમે ભારતમાં જન્મ્યા છો, ભારત માનનું સન્માન, એનું માથું નીચું ના નમે એવા કામ કરજો. એના બંધારણ ક્રોસ કરી અને કામ ના કરતા. અને હંમેશા તમે જે પણ તમારા રિલિજનને માનતા હોય, તમે હિન્દુ છો, મુસ્લિમ છો, શીખ છો, ઈસાઈ છો, એને પૂછીને જે તમારા અંદર બેઠો છે, અલ્લાહ બેઠો છે, ભગવાન બેઠો છે, કે ગુરુ ગોવિંદ સાહેબ, ગુરુ ગ્રંથ સાહેબ બેઠા છે, એને પૂછી અને એ તમને હા પાડે ને બધા કામ કરજો. એટલે જીવનમાં પ્રતિકભાઈ કોઈનો સહારો ના બનો તો કાંઈ નહીં, પણ કોઈની તૂટેલી લાકડી હાથમાંથી ઝૂંટવી ના લેતા. બસ આટલું કહેવું છે. અને મારા બીજું વિશેષ ફરીથી એકવાર કહું કે દીકરીઓને ભણાવો છો ને તેને નોકરી કરવાની છૂટ આપજો. તો આ દોસ્તો અમારો એક નાનો એવો પ્રયાસ હતો કે એક અંગત જે વાર્તાલાપ હોય એને સમાજની સમક્ષ અને તમારી સમક્ષ રજૂ કરીએ, જેથી તમને લોકોને પણ ખ્યાલ આવે કે કઈ રીતની માનસિકતાઓ અને કઈ રીતના વિચારો જે હોય એ ચાલી રહ્યા હોતા હોય છે માણસના મગજમાં. અને તમને જો આમાં વિડીયોમાંથી કોઈ પણ પાર્ટ એવો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. અને તમને મૂંઝવતા જે કાંઈ બી પ્રશ્ન હોય એ જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. અને અમારા દિલીપ મામા તો અવારનવાર સોશિયલ મીડિયા આશ્રમે આવતા જ હોય છે, પણ તમે ક્યારેક આ રૂટ ઉપર નીકળો અને હું ઈચ્છા રાખું કે તમારામાંથી કોઈક આવે અને કાલે અહીંયા બેસે ને આપણે પાછો કઈક નવા ટોપિક ઉપર વાર્તાલાપ કરીએ. ના 100% તમને કોઈ સામાજિક, કોઈ ધાર્મિક, કોઈ એવા પ્રશ્નો મૂંઝવતા હોય કે જેનો યોગ્ય જવાબ તમને ના મળતો હોય, કોઈ સમાજના કુરિવાજો તમારા ધ્યાનમાં આવતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને મોકલજો. તો કદાચ દિલીપ મામા નહીં તો કોઈ બીજા એવા વ્યક્તિઓ છે જેવો પ્રશ્ન જેવો હોય એવા વ્યક્તિઓ જયારે આવશે ત્યારે એ પ્રશ્નનો તમારો જવાબ અમે આપવાની કોશિશ કરીશું. અને આ એક અમારો નાનો એવો પ્રયાસ હતો. જો આ પ્રયાસ તમને વિડીયો થકી ગમ્યો હોય તો તમારા જેટલા પણ લાગતા વળગતા જાણીતા ઓળખીતા જે કોઈ બી ગ્રુપ સર્કલ હોય એની અંદર આ વિડીયોને શેર કરી દેજો. બસ હવે મળીએ નવા વિડીયોમાં, નવા દિવસે નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.